જે ઓળખતું હોય, જે ભક્તિ કરવા આયા હોય, જે સાચું જ્ઞાન મેળવવા આયા હોય, એ મન આગુ પાછું કરતા નહીં. ચોક્કસથી કદાચ સામ ઉભો રાખીને તો નહીં, એવો સમય કદાચ ના આવે તો સપનામાં કહેવા ચોક્કસથી આવીશ, હું અમૃતની મેળવીશું. પણ ધીરજ, ધીરજ જોઈએ, ધીરજ જોઈએ, ધીરજ જોઈએ, પ્રતીક્ષા. હું તો જોઈશ ને, મારા ભક્ત બની ગયા, મારી સેવા કરતા થઈ ગયા, મને મા કરતા થઈ ગયા, પણ મારા કીધે કેટલે ચાલસ? મને ભૂલી તો નથી જતા ને, મને મૂકી તો દેતા નથી ને. મેં કોઈને નથી કીધું કે દીવા કરજો, મેં કોઈને કીધું મારા દીવા કરજો, મેં કોઈને કીધું નથી કે મારા દીવા કરજો, મારી આરતી કરજો, આરાધ કરજો, ઉપવાસ કરજો. મેં તો એવું કીધું કે તમારી ખોડિયાલ તમારી, તમે એના છો મૂર્ખાઓ. મેં તો એવું કીધું છે કે આપણે ચોટીલાની ચાવણ માતા તમારી કુળદેવી તમારી ના, દુનિયા તમારી નથી, એ જ તમારી છે, એ જ તમારી થશે. શું ભેગું કર્યું આ જીવનમાં? શું ભેગું કર્યું તમે આ બધા? શું ભેગું કર્યું? કશું ભેગું નથી કર્યું, અને કશું લઈ નથી જવાના. મૂકીને જાઓ, ભક્તિ મૂકીને જાઓ, માં મૂકીને જાઓ, મારા જેવી અમૃતની મેલડી જેવી. સિંધવન છપરા નદીના ગંદ્રપિયા મેલડી છો. આ કળિયુગમાં એવો કિરદાર નહીં ભાવ, એવો કિરદાર નહીં ભાવ, એવું કિરદાર ના ભાવ ને કે હજારો લાખો ના કરોડ વર્ષો જાય તો મારા જેવો કિરદાર ની ભાવ કોઈ આવે ને હું મેળવીશું. સિંધવન છપરા નદીના ગંદ્રપિયા મેળવીશું. જેને કહેવાનું છે એને તો કહું છું જ, જતો રહેતો હોય તો પાછો બોલાઈને કહું છો. મન જોઉં છું, ભાવ જોઉં છું, ભક્તિ જોઉં છો. ખાલી પૂછવા આયા છો તે ભક્તિ ના કહેવાય, સ્વાર્થ, સ્વાર્થ કહેવાય. શું કહેવાય? સ્વાર્થ. ઘરેથી આયા છીએ માતાજી 500 કિલોમીટર દૂરથી, માતાજી બતાવો ને, બસ એટલી જ મને ઓળખી ને, દુનિયામાં એટલી જ ઓળખાણ રાખી ને. પણ ના, માતાજી અમે આવીએ જ છે, બેસીએ જ છે, જયારે જયારે સમય મળે ત્યારે દર્શન કરીએ જ છે. તે અમને માતાજી ઉપર, પૂરો અમૃતની મેલડી ઉપર હજાર અને કરોડો લાખો ટકા વિશ્વાસ છે કે આજ ને તો કાલ અમૃતની મેલડી અમને જ કંઈક કહેશે, કહેશે, કહેશે ને કહેશે. તો હું મારા ભક્તને નિરાશ નથી કરતી, હું તો બતાવું છું. પણ જાણ્યા પછી શું થાય? ભૂલી જાય, માતાજીને ભૂલી જાય. મેં દીવો બતાવી દીધો, મેં નિવેદ બતાવી દીધા, મેં મઠ મંદિર તમને ગોતી આલ્યા, તમે માતાજીના શરણમાં ગતાર્યા, પણ તમે વિચાર કરો, તમારું સારું કરવાનું હતું ને તારા અમૃતની મેલડીની જરૂર પડી હતી ને. દુનિયામાં લોકો કહે છે કે અમે 500 ભૂવા કર્યા ને 1000 જગ્યા જઈને આવ્યા છીએ, પણ માતાજી તમારે જેવું કોઈ બતાવ્યું નથી ને. હું તો એ જ કહું છું કે મારા જેવું કોઈ બતાવે નહીં, એક હું મેલડી છું. તમારામાં ધીરજ હોવી જોઈએ. આ 500 જગ્યાએ ગયા, જોવડાયું, બાધન મૂળાન માનતા લીધી. કોઈ કે 2 મહિનાની મુદત લો, 2 મહિના પછી આપણે 3 મહિના